please subscribe and don't forget to press the bell icon to get notified whenever we upload a new video. અને એટલા માટે હતાશાને કારણે જે ભાષાનો પ્રયોગ કરી રહ્યા છે, જે પ્રકારના અનાપ-શનાપ આરોપ લગાવી રહ્યા છે, તળિયા વગરના, આધાર વગરના બસ પથ્થરો મારીને ભાગી જવું, થૂંકીને નાસી જવું. આ ગુજરાતની જનતા 9મી તારીખે તમારી એક એક ગાળનો હિસાબ માંગવાની છે. અને એટલા માટે કહું છું ભાઈઓ બહેનો, અને જ્યારે હું ગુજરાતની ઝીણામાં ઝીણી વિગતો જાણતો હોઉં તો દિલ્હીમાં બેઠો હોઉં તો પણ નીતિ બનાવતી વખતે એવી ભૂલ થાય કે જેના કારણે ગુજરાતને નુકસાન થાય. ભાઈ કોઈ દાડો થાય તો આનો લાભ તમને મળવાનો છે કે નથી મળવાનો? આ પહેલા આ કોંગ્રેસની સરકાર હતી ને ભાઈ દિલ્હીમાં, ત્યારે ગુજરાતને ફાઇનાન્સ કમિશનમાં 50,000 કરોડ મળતા હતા. આજે 1 લાખ કરતા પણ વધારે કરોડ આ ભારત સરકારમાંથી ગુજરાતના ખાતામાં જાય છે. ડબલ કરતા વધારે. તમે મને કહો કે આ લાભ ગુજરાતના વિકાસ માટે થવાનો છે કે નથી થવાનો? અને એના જ માટે આપણી મથામણ છે. રોડ બને, રેલ બને, જહાજ ચાલે અને પાણીમાં પણ પ્રવાસ કરવાની સુવિધા થાય. આ રોરો ફેરી સર્વિસ, આ પહેલા સુરત જેવું હતું 8 ગંટલા 9 ગંટલા ચક્કર મારવા પડતા હતા. હવે આમ 1 કલાકમાં તમે આંખ ખોલો એટલે ત્યાં સુરત પહોંચી ગયા હો. કોના માટે? આ કાઠિયાવાડ ખાલી થઈ જતો તો આ ફરી કાઠિયાવાડને ધમધમતું કરવાનું કામ કોઈએ કર્યું હોય તો આ ભારતીય જનતા પાર્ટીએ ગયા 20 વર્ષમાં કરી બતાવી છે ભાઈઓ. કારણ કે વિકાસના મુદ્દા પર અમે આગળ વધવા માંગીએ છીએ. કોલેજોને શિક્ષણ વધાર્યું હોય, એન્જિનિયરિંગની, મેડિકલની સીટો વધારી હોય, યુનિવર્સિટીઓ વધારી હોય, ગુજરાતની આવનારી પેઢીના કલ્યાણને માટે વિકાસના રસ્તે આગળ વધવાની દિશામાં અમે પ્રયાસ કરતા રહ્યા છીએ. અને એટલે ભાઈઓ બહેનો, અમારે ગુજરાતને હજુ આગળ લઈ જવું છે. અને મેં પહેલા પણ કહ્યું હતું કે દુનિયાના સમૃદ્ધ દેશોની સાથે અમારે ગુજરાતની હરીફાઈ કરાવી છે. અમે અહીંયા ઘરમાં ઘરમેળી ખેલ ખેલવામાં ટાઈમ બગાડનારા લોકો નથી. અમે દુનિયાની સામે જે શ્રેષ્ઠ છે એ ચીજો ગુજરાતમાં લાવવાની મથામણ કરનારા, કારણ કે અહીંનો નાગરિક, અહીંના લોકો આને માટે હંમેશા કંઈ ને કંઈ કરવા તૈયાર હોય છે.